વાત કરીએ તો પંચમહાલ જિલ્લાના કાલોલમાં ગત રોજ બપોરે વાહન ચેકિંગ દરમિયાન પોલીસ કાર્યવાહીનો વિરોધ કરતા પાલિકાના મહિલા સભ્ય સહિત 4 મહિલાઓએ પોલીસ સ્ટેશનમાં ભારે હંગામો મચાવ્યો હતો। એમજીએસ હાઈસ્કૂલ પાસે હાથ ધરાયેલા ચેકિંગ દરમિયાન એક સ્વિફ્ટ કારના ચાલકે પોલીસના ઇશારા છતાં ગાડી ન રોકી બીભત્સ ઇશારા કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો। પોલીસે પીછો કરી કોર્ટ નજીક ગાડી પકડી હતી। ગાડી ચાલક પ્રતીક સુરેન્દ્રભાઈ જોશી અને તેની વહારે આવેલી પાલિકાની મહિલા કોર્પોરેટર જ્યોત્સનાબેન બેલદાર સહિત 4 મહિલાઓએ જાહેરમાં ગાળાગાળી કરી, પોલીસને ધમકીઓ આપી અને ગાડીની ચાવી ખેંચી લીધી। મહિલાઓએ પોલીસ સાથે ઝપાઝપી કરી, જેમાં 2 મહિલા પોલીસને ઈજા પહોંચી હતી। પોલીસ કાર્યવાહીમાં અડચણ અને રાજ્ય સેવક પર હુમલાના આરોપસર ગાડી ચાલક અને 4 મહિલાઓ સામે ગુનો નોંધાયો છે। ઘટનાને પગલે જિલ્લા પોલીસ વડા ડોક્ટર હરેશ દુધાત પણ કાલોલ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને કાયદેસરની કાર્યવાહીનો આદેશ આપ્યો હતો।